હવે આપણે પરા પ્રકૃતિ અને 8 ભેદોવાળી અપરા પ્રકૃતિ એ પરમાત્મામાં કેવી રીતે ઓતપ્રોત છે તેને એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ. જેવી રીતે પાણી એ અપરા પ્રકૃતિ છે અને પાણીમાં રહેલો રસ એ પરમાત્મા છે. જો પાણીમાંથી રસ નીકળી જાય તો પાણીમાં કોઈ સ્વાદ રહેતો જ નથી. આમ પાણીરૂપી અપરા પ્રકૃતિ એ રસ સ્વરૂપ પરમાત્મા સાથે ઓતપ્રોત છે. તેવી રીતે પરા પ્રકૃતિરૂપ જીવ જે કર્મો કરે છે તેમાં રહેલો પુરુષાર્થ એ પરમાત્મા છે. જ્યારે જીવ પોતાના સ્વાર્થ માટે કર્મ કરે છે ત્યારે તે ફિક્કો લાગે છે, પરંતુ નિસ્વાર્થ ભાવથી સૌના હિત માટે પુરુષાર્થ કરે છે ત્યારે તેના ચહેરા પર પરમાત્માની ચમક પ્રગટે છે. કેમ કે નિસ્વાર્થ ભાવે કરેલો પુરુષાર્થ એ પરમાત્મા જ છે. આવા પુરુષાર્થ થકી પરા પ્રકૃતિરૂપ જીવ એ પરમાત્મામાં ઓતપ્રોત છે. આમ સિદ્ધ થાય છે કે અપરા અને પરા પ્રકૃતિરૂપ જીવની પરમાત્મા સિવાય અલગ સત્તા નથી. આપણા કર્મમાં જે પુરુષાર્થ છે તે પરમાત્મા જ છે, પરંતુ પુરુષાર્થ મેં કર્યું એવું માનીને આપણે અપરા પ્રકૃતિ સાથે સંબંધ જોડી લઈએ છીએ. કેમ કે મેં કર્યું એવું અહમ એ 8 પ્રકારના ભેદોવાળી અપરા પ્રકૃતિનો જ એક ભાગ છે. મૂળમાં અપરા અને પરા પ્રકૃતિ પરમાત્માની જ છે. ભગવાન કહે છે કે સંપૂર્ણ પ્રાણીઓનો અનાદિ બીજ હું જ છું. આપણું મૂળ બીજ શ્રેષ્ઠ છે, વ્યાપક છે, વિશાળ છે, અમર્યાદિત છે, પરંતુ આપણે મર્યાદિત અપરા પ્રકૃતિ સાથે સંબંધ જોડીને ખુદને નિમ્ન અને મર્યાદિત કરી લઈએ છીએ. અપરા પ્રકૃતિ સાથે સંબંધ થવાના કારણે પરા પ્રકૃતિરૂપ જીવમાં આવેલી કમજોરી એ ખરી વાસ્તવિકતાને જાણવા દેતી નથી. વાસ્તવિકતાનો માર્ગ એ વિશ્વાસનો માર્ગ છે. બધું જ ભગવાન છે એ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સમજવું અને અનુભવવું એ જ ખરી વાસ્તવિકતા છે, જે વિશ્વાસ દ્વારા જ અનુભવમાં આવે છે. વિશ્વાસ એટલે કે જેના થકી શ્વાસ ચાલે છે તેમાં વિશ્વાસ કરવો એ જ ખરી વાસ્તવિકતા છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ રૂપી ત્રણેય ગુણોના કાર્યરૂપ સાત્વિક, રાજસ અને તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો પ્રાણી સમુદાય મોહિત થઈ રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાત્વિક, રાજસ અને તામસ ભાવો એ મારાથી જ ઉત્પન્ન થાય છે. જીવ તેના સાથે સંબંધ જોડીને સુખી દુખી થાય છે. મૂળમાં ત્રણેય ગુણો સાથેનો સંબંધ જ સુખી દુખી કરે છે. અપરા પ્રકૃતિના ત્રણેય ગુણો સાથે સંબંધ વિચ્છેદ કરીને પરા પ્રકૃતિ રૂપ જીવ જો એ જ સંબંધ પરમાત્મા સાથે જોડે તો તે સુખ દુઃખથી રહિત પરમ આનંદને પ્રાપ્ત કરે. પરંતુ અનાદિકાળથી અપરા પ્રકૃતિ સાથે સંબંધ જોડવાની જીવની આદત પડી ગઈ છે. જીવ ભીતરથી બધું સમજે છે, છતાં આસક્તિ અને ભયને કારણે યથાર્થ પ્રયત્ન કરતો નથી. જેના કારણે ભગવાન કહે છે કે સાત્વિક, રાજસ અને તામસ ગુણોવાળી મારી દૈવી માયાને પાર થવું એ જીવ માટે કઠિન થઈ ગયું છે. ભગવાન કહે છે કે જે મારા શરણમાં આવે છે તે જ આ માયાને તરી શકે છે. જો જીવ પરમાત્માને પ્રેમ કરે અને પરમાત્માના બનાવેલા સિદ્ધાંતોને
પોતાના કર્તવ્ય કર્મોમાં આકાર દે તો પરમાત્માની માયા માં બનીને એ જીવને પરમ પિતારૂપી પરમાત્માની ગોદમાં બેસાડે છે. પરંતુ જે જીવ સંસારમાં આસક્ત થાય છે અને એ આસક્તિને કારણે પરમાત્માના બનાવેલા સિદ્ધાંતોને પોતાના કર્તવ્ય કર્મોમાં આકાર દેતો નથી, તેને પરમાત્માની માયા ત્રણેય ગુણોમાં ચક્રની જેમ ગુમાવે છે. અંતે આવો જીવ 84 લાખ યોનિઓમાં ભટક્યા કરે છે. પરમપિતા પરમાત્મા અતિ કૃપાળુ છે. 84 લાખ યોનિઓમાં ભટક્યા બાદ એ જીવને ફરીથી મનુષ્યરૂપી કર્મ યોનિમાં જન્મ અપાવીને નવો કર્મ કરવાનો અધિકાર આપે છે. જીવ જો આ અવસરનો લાભ ઉઠાવીને આ કર્મ યોનિને સફળ બનાવે તો તેને પરમ આનંદરૂપી પરમાત્માથી રહિત નુકસાની ન વેઠવી પડે. આ કર્મ યોનિને સફળ બનાવવા માટે યત્ન કરતા ભગવાનના 4 પ્રકારના ભક્તો હોય છે: અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની અર્થાત પ્રેમી. જે ભક્તને અર્થની એટલે કે ધન વૈભવની કામના હોય છે તે પરમાત્માની સમક્ષ ધન વૈભવના પૂર્તિની ઈચ્છા કરે છે. અન્ય કોઈની પણ સમક્ષ તે આવા પ્રકારની ઈચ્છા કરતો નથી. તેને અર્થાર્થી ભક્ત કહેવાય છે. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, પ્રાણ પર સંકટ આવે, ત્યારે જે માત્ર પરમાત્માની સમક્ષ પોતાના દુઃખ દૂર કરવાની અરજી કરે છે, આર્ત બનીને પરમાત્માને પુકારે છે, તે આર્ત ભક્ત કહેવાય છે. જે ભક્તને પોતાનું સ્વરૂપ જાણવાની તીવ્ર ઈચ્છા હોય, પરમાત્મ તત્વ શું છે તેને પણ જાણવાની તીવ્ર ઈચ્છા હોય અને એ ઈચ્છાની પૂર્તિ માટે તે કોઈ મહાપુરુષ પાસે જતો નથી કે કોઈ ગ્રંથનો આશરો પણ લેતો નથી, પરંતુ માત્ર પરમાત્મા જ તેની આ ઈચ્છાની પૂર્તિ કરે એવી અપેક્ષા રાખે છે, તેને જિજ્ઞાસુ ભક્ત કહેવાય. જે ભક્ત પરમાત્મા પાસે ધન વૈભવની અપેક્ષા રાખતો નથી, ગમે તેવા દુઃખો આવે છતાં તેમાં લિપ્ત બનીને પરમાત્માને પુકારતો નથી, પરમાત્માની કૃપાથી સહજમાં જે સમજ પ્રાપ્ત થાય છે તેમાં સંતોષ માનીને સદાય પરમાત્મામાં જ મસ્ત રહે છે, તેના જ ગુણગાન ગાય છે, માત્ર પરમાત્માને જ પોતાના માને છે. જગતમાં કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સાથે પોતાના સ્વાર્થનો સંબંધ જોડતો નથી, પરંતુ વિવેકપૂર્વક સેવાનો સંબંધ જોડે છે, તે પરમાત્માનો જ્ઞાની અર્થાત પ્રેમી ભક્ત કહેવાય છે. અર્થાર્થી, આર્ત અને જિજ્ઞાસુ ભક્તને ભગવાન શ્રેષ્ઠ કહે છે, કેમ કે તેઓ કોઈ પણ જાતની અપેક્ષાને કારણે પરમાત્મા સાથે જોડાય છે, સંસાર સાથે નહીં. પરંતુ જ્ઞાની ભક્તને ભગવાન શ્રેષ્ઠ એટલા માટે કહે છે કે તે જે યત્ન કરે છે તે યથાર્થ છે. આવા જ્ઞાની ભક્તને પરમાત્મા અત્યંત પ્રિય હોય છે અને આવો જ્ઞાની અર્થાત પ્રેમી ભક્ત ભગવાનને અત્યંત પ્રિય હોય છે. ભગવાન કહે છે કે આવો જ્ઞાની અર્થાત પ્રેમી ભક્ત મારું જ સ્વરૂપ છે, કેમ કે આવા જ્ઞાની ભક્તની પરમાત્મા અને પરમાત્માના સિદ્ધાંતોથી પૂર્ણ રીતે એકતા થઈ ગઈ હોય છે, જેથી તે પરમાત્માનું અભિન્ન અંગ કહેવાય છે. આવી અભિન્નતાથી શ્રેષ્ઠ કોઈ સ્થિતિ હોઈ જ ન શકે.
આવો જ્ઞાની ભક્ત પોતાના કર્તવ્યનું સહજતાથી, સમજપૂર્વક, સાવધાનીપૂર્વક, પ્રેમપૂર્વક, સાંગોપાંગ રીતે પાલન કરતો હોવા છતાં પરમાત્મામાં જ સ્થિત હોય છે. આપણા જેવા લોકો પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા તો કરે છે, પરંતુ પ્રયાસ યથાર્થ કરતા નથી. પ્રયાસ યથાર્થ ન હોવાના કારણે પરમાત્માનું જ્ઞાન થતું નથી અને તે અનુભવમાં પણ આવતા નથી. જેથી આપણા જેવા લોકો પરમાત્માની પ્રાપ્તિને દુર્લભ માની લે છે. ખરી રીતે જોતા મનુષ્ય જન્મ એ પરમાત્મા પ્રાપ્તિ માટે જ મળ્યો છે, પરંતુ સંસારમાં આસક્તિને કારણે રાગ દ્વેષ યુક્ત જીવન જીવતા મનુષ્યની વિચારધારા અલગ જ દિશામાં ગતિ કરે છે. આવી રાગ દ્વેષ યુક્ત વિચારધારામાં જીવન વ્યતીત કરતા મનુષ્ય માટે પ્રગતિ સંભવ જ નથી. આવો મનુષ્ય પરમાત્મા પ્રાપ્તિ માટે પ્રગતિ કરતો નથી, પરંતુ પતનના માર્ગે જવા માટે માત્ર ગતિ કરે છે. ખરી રીતે જોતા 84 લાખ યોનિઓમાં ભટકતા ભટકતા પરમાત્માની કૃપાથી આ મનુષ્ય દેહ મળે છે, જેમાં પરમાત્માને જાણવાની અને પોતાના કર્તવ્ય કર્મોમાં પરમાત્માને અનુભવવાની જરૂરત છે. મનુષ્ય જન્મમાં સાચી સમજ પ્રાપ્ત કરીને બધું જ પરમાત્મા છે એવા ભાવથી પરમાત્માને ભજતો જ્ઞાની અર્થાત પ્રેમી ભક્ત આજના સમયમાં મળવો અતિ દુર્લભ છે. મૂળમાં આપણી વિચારધારામાં જ દોષ છે. આપણી વિચારધારા યથાર્થ હોય તો કર્મ પણ યથાર્થ રીતે થાય, જેથી પરમાનંદનો અનુભવ પણ યથાર્થ થાય. યથાર્થ એ જ છે કે બધું જ પરમાત્મા છે. મારા સદગુરુ કહેતા કે પરમાત્મા સિવાય કાંઈ જ નથી એવું જેણે અનુભવી લીધું એ જ ખરો ત્યાગી છે. અર્થાત આવા અનુભવ કરવા વાળાના શરીરમાં, જીવનમાં, રોમે રોમમાં, તેની વિચારધારામાં, કણ કણમાં તેને થતા અનુભવમાં પરમાત્મા જ ભરપૂર થઈ જાય છે. મૂળમાં પરમાત્મા સિવાયનું બધું જ છૂટી ગયું, જે માત્ર આપણી માન્યતામાં હતું. આજ તો ખરો ત્યાગ છે. આવો ત્યાગી પોતાના જીવનકાળમાં જે પણ કરે છે એ બધું જ પરમાત્માનું પૂજન હોય છે. તે પ્રસંગાનુસાર કોઈ દેવતાની પૂજા કરે છે, કોઈને દાન આપે છે, કોઈને ઉપયોગી થવા માટે સમય આપે છે. ટૂંકમાં પોતાના કર્તવ્યનું સાંગોપાંગ રીતે પાલન કરે છે. એ બધું જ પરમાત્માનું પૂજન કહેવાય છે. આ રીતે પરમાત્માનું પૂજન કરવા વાળો પરમાત્માને જ પામે છે. આવા જ્ઞાની ભક્તની સામે પરમાત્મા સદાય પ્રગટ હોય છે. પરંતુ જે જીવ સંસારમાં આસક્ત બનીને પરમાત્માને જાણવા અને અનુભવવા યથાર્થ પ્રયત્ન કરતો નથી, તેવા જીવની સામે પરમાત્મા હંમેશા યોગ માયાથી ઢંકાયેલા રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે શત્રુતાપન અર્જુન, રાગ દ્વેષથી ઉત્પન્ન થવા વાળા દ્વંદ્વથી મોહિત થઈને સંપૂર્ણ પ્રાણી આ સંસારમાં જન્મ મરણને પ્રાપ્ત થઈ રહ્યા છે. ભગવાને અર્જુનને શત્રુતાપન કહ્યું છે, અર્થાત જે શત્રુઓને તપાવે છે. રણભૂમિમાં અર્જુનની સામે અસત્યના પક્ષે જે શત્રુઓ લડવા આવ્યા છે એ તો
અર્જુનની સત્યની તાકાત સામે તપી રહ્યા છે, વ્યથિત થઈ રહ્યા છે. પરંતુ ભગવાન અહીં અર્જુનને ભીતરના શત્રુઓને તપાવવાની વાત કરે છે. આપણી ભીતર જે રાગ દ્વેષ રૂપી શત્રુઓ છે તેમને સમતા દ્વારા તપાવીને શુદ્ધ કરવાની જરૂરત છે. રાગ રૂપી શત્રુ જ્યારે આસક્તિથી રહિત થઈને પરમ પ્રેમમાં પરિણમે છે ત્યારે તે શુદ્ધ બને છે. અને દ્વેષ રૂપી શત્રુ જ્યારે અસત્ય સામે લડીને ભીતરની સત્યની તાકાતને જાગૃત કરે છે ત્યારે તે શુદ્ધ બને છે. આવી શુદ્ધતા સમતા દ્વારા જ આપણા જીવનમાં પ્રગટી શકે છે, જેના થકી જીવ જન્મ મરણથી મુક્ત થઈને પરમાત્માથી યુક્ત થાય છે. આવો દ્વંદ્વ મોહથી રહિત યુક્ત યોગી દ્રઢ નિશ્ચયી બનીને પરમાત્માનું ભજન કરે છે. આવા દ્રઢ નિશ્ચયી યોગીજનો પરમાત્માના આશ્રયે રહીને બ્રહ્મ સ્વરૂપને, સંપૂર્ણ અધ્યાત્મને અને સંપૂર્ણ રીતે કર્મ કરવાની વિદ્યાને જાણી લે છે. બ્રહ્મ સ્વરૂપને એટલે કે પરમાત્માના વ્યાપક સ્વરૂપને, સંપૂર્ણ અધ્યાત્મને એટલે કે આત્મા દ્વારા અર્થાત પોતાના દ્વારા પોતાનું અધ્યયન કરીને પોતાને જાણવું અને સંપૂર્ણ રીતે કર્મ કરવાની વિદ્યા એટલે કે સાંખ્ય યોગના માધ્યમથી વિવેકને જાગૃત કર્યા બાદ તેને કર્તવ્ય કર્મોમાં આકાર આપવાની વિદ્યાને જાણી લે છે. આમ પરમાત્માને બધી બાજુએથી જાણવા વાળો દ્રઢ નિશ્ચયી યોગી પરમાત્મામાં પોતાના ચિત્તને લગાવીને અંતકાળમાં પરમાત્માને જ પ્રાપ્ત કરે છે. બધી બાજુએથી પરમાત્માને જાણીને તથા અનુભવીને તે પરમાત્માથી જ ભરપૂર થઈ જાય છે. આમ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને જાણનારો આગળ પાછળ, આજુબાજુ, ઉપર નીચે, અંદર બહાર પરમાત્માને જ અનુભવે છે. તેનું રોમે રોમ રામ રામ બોલે છે, કણ કણને રામ અનુભવે છે. આવો જ્ઞાન વિજ્ઞાનથી યુક્ત યોગી પરમાત્માથી ભરપૂર હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો જ્ઞાન વિજ્ઞાન નામનો 7મો અધ્યાય તેને યથાર્થ વિચાર આપે છે, યથાર્થ જીવન આપે છે અને અંતે પરમાત્મા સાથે યથાર્થ મિલન કરાવે છે. યથાર્થ વિચાર એ છે કે પરમાત્મા સર્વવ્યાપક છે એવું જ્ઞાન થવું. યથાર્થ જીવન એ છે કે બધું જ પરમાત્મા છે એવો અનુભવ થવો. આમ યથાર્થ વિચારધારામાં યથાર્થ જીવન જીવવા વાળા યોગીનું અંતે પરમાત્મા સાથે યથાર્થ યોગ થાય છે. આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે તેઓ આપણને યથાર્થ વિચાર આપે. એ યથાર્થ વિચાર મુજબ યથાર્થ કર્મ કરવાની પ્રેરણા કરે, યથાર્થ જીવન જીવવાની કળા શીખવાડે અને અંતે તેમની સાથે યથાર્થ યોગ સાધી દે. હે કૃષ્ણ, હે કનૈયા, હે પ્રિયતમ, અમારી આ પ્રાર્થનાનો સ્વીકાર કરજે. તારા સ્વીકાર થકી જ, તારા પ્યાર થકી જ અમારું જીવન છે. અમારા જીવનનો આધાર માત્ર તું જ છે. અમારો પ્રિયતમ પણ તું જ છે અને પરમપિતા પરમાત્મા પણ તું જ છે. હે પ્રિયતમ, તને કેન્દ્રમાં રાખીને
અમે અમારા કર્તવ્ય કર્મો દ્વારા તને યથાર્થ રૂપે પ્રાપ્ત કરવા માટે યથાર્થ યત્ન કરીએ એવી અમારા પર દ્રષ્ટિ રાખજે. તારી દ્રષ્ટિ થકી જ અમારા જેવા જીવોને કર્તવ્ય પથ પર ચાલવા માટેનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તારી દ્રષ્ટિ થકી જ આ પૂરી સૃષ્ટિમાં તારો અનુભવ થાય છે. અમારા માટે આ જ જ્ઞાન વિજ્ઞાન યોગ છે. અમારા સૌ વતીથી તારા ચરણોમાં લાખ લાખ વંદન. જય જ્ઞાન વિજ્ઞાન યોગ.